સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલા બગદાણા કેસમાં હાલમાં એક મોટા સમાચાર છે તે ભાવનગરથી સામે આવી રહ્યા છે। 11મા આરોપીની એસઆઈટી દ્વારા હવે ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ સરટી હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરવા માટે લાવી રહી છે। 11મો આરોપી છે દિનેશભાઈ ઉર્ફે દાદુભાઈ લોમાભાઈ સોલંકી, ગામ કોદિયાનો જે વ્યક્તિ છે તેની એસઆઈટીએ ધરપકડ કરી લીધી છે। આમ જે 8 આરોપી હતા તેમાં હવે બીજા 3 આરોપીની એસઆઈટીએ ધરપકડ કરી છે અને અત્યારે તેને ભાવનગર શહેરની જે સરટી હોસ્પિટલ આવેલી છે ત્યાં મેડિકલ ચેકઅપ માટે લઈ આવ્યા છે। સમગ્ર ગુજરાતમાં છે તે આ કેસ છે તે ચકચારી બન્યો હતો, જેને લઈને છેલ્લા 20 દિવસથી ગુજરાતનું રાજકારણ છે તે ગરમાયું હતું। અને સાથે જો વાત કરવામાં આવે તો જે બગદાણા ગામનો જે નવનીત બાલદિયા છે, કોળી યુવાન છે, તેની ઉપર હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો અને તેને મારવામાં આવ્યો હતો, જેને લઈને અગાઉ 8 આરોપીની ધરપકડ છે તે કરી લેવામાં આવી હતી। ત્યારબાદ 8 આરોપીના છે તે ફર્ધર રિમાન્ડ છે તે મેળવવામાં આવ્યા હતા એસઆઈટી દ્વારા અને 8 આરોપી ફર્ધર રિમાન્ડ દરમિયાન છે અન્ય આરોપીના જે નામ છે તે જે ડુંગળીના પડોળો ખુલતા હોય તેમ એક બાદ એક છે તે એસઆઈટી દ્વારા જે આરોપીઓ છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। અગાઉ પણ એસઆઈટીએ કાનાભાઈ કામળિયા જે ગામ પાદરી ભમ્મરનો વતની છે તેની ધરપકડ 15 તારીખના રોજ કરી હતી। ત્યારબાદ 16 તારીખના રોજ સંજય બેચરભાઈ ચાવડા છે જે સાંજણાસર ગામ તાલુકો પાલીતાણાનો વતની છે તેની ધરપકડ કરી હતી અને આજે મોડી રાત્રે દિનેશ ઉર્ફે દાદુભાઈ લોમાભાઈ સોલંકી જે કોદિયા ગામનો વતની છે તેની છે તે ધરપકડ છે તે કરી લેવામાં આવી છે અને સરટી હોસ્પિટલ ખાતે તેનું મેડિકલ ચેકઅપ કરાવવા માટે તેને અત્યારે જે એસઆઈટીની ટીમ છે તે એને હાલમાં લઈ આવી છે। આવતીકાલે હવે જે છે એસઆઈટી છે તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મહુવા કોર્ટ ખાતે તેને લઈ જવામાં આવશે અને ત્યાં છે તેના રિમાન્ડ માંગવામાં આવશે અથવા તો જે રિમાન્ડની જરૂર નહીં હોય તો તેને છે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી શકે છે। તમે સીધા જ જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે આ જે આરોપી છે તેને લઈને એસઆઈટી છે તે પહોંચી ચૂકી છે અને તપાસ છે તેનું મેડિકલ જે ચેકઅપ છે તે કરાવવામાં આવી રહ્યું છે। આમ જે નવનીત બાલદિયાનો જે બગદાણાનો જે કેસ હતો જેને લઈને હાલ મોટા સમાચાર છે તે ભાવનગરથી સામે આવ્યા છે।